તો ચાલો આજે આપણે માનવતાના પતન અને એમાંથી પાછા ઊભા થવાની એટલે કે મુક્તિની એક ખૂબ જ ઊંડી ગાથાને સમજીએ. આ એવી વાર્તા છે જેણે સદીઓથી આપણી સંસ્કૃતિને ઘડી છે. ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. આપણી આખી વાતચીત એક મોટા સવાલથી શરૂ થાય છે કે ભાઈ માનવતાએ પોતાનો રસ્તો ગુમાવ્યો કેવી રીતે અને ઘરે પાછા ફરવાનો માર્ગ ફરીથી કેવી રીતે મળ્યો. જુઓ, આ ખાલી એક વાર્તા નથી, આ તો એક સમસ્યા છે, એક સંઘર્ષ છે અને એક અંતિમ સમાધાનની એવી પાયાની ગાથા છે જે આપણે આજે સમજવાના છીએ. હવે કોઈ પણ ઉકેલને સમજતા પહેલાં એ જરૂરી છે કે આપણે એ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. અને આ બધું ક્યાંથી શરૂ થાય છે ખબર છે? એક વચનથી, મસીહાનું વચન. પણ સવાલ એ છે કે આ વચનની જરૂર જ કેમ પડી? ચાલો એ સમજીએ. તો આપણી આખી વાતના કેન્દ્રમાં છે આ શબ્દ મસીહા. હવે આ કોઈ સામાન્ય ટાઇટલ નથી. એનો સીધો અર્થ થાય છે અભિષિક્ત વ્યક્તિ. એટલે કે એવી કોઈ વ્યક્તિ જેને કોઈ દૈવી હેતુ માટે, એક ખાસ મકસદ માટે પસંદ કરવામાં આવી હોય. જેમ કે જૂના સમયમાં રાજાઓ, યાજકો અને પ્રબોધકો હતા ને, બસ એ જ રીતે. આ વ્યક્તિનું કામ હતું પરિવર્તન લાવવાનું. ભવિષ્યવાણીઓ પ્રમાણે આ મસીહાએ ત્રણ બહુ જ મહત્વની ભૂમિકાઓ નિભાવવાની હતી. પહેલું, એક પ્રબોધક તરીકે એમણે ઈશ્વરની ઈચ્છા અને સત્યને પ્રગટ કરવાનું હતું. બીજું, એક યાજક તરીકે પાપોનું પ્રાયશ્ચિત કરવાનું. અને ત્રીજું, એક રાજા તરીકે ન્યાય અને શાસનની સ્થાપના કરવાની. અને સમજવા જેવી વાત એ છે કે આ ત્રણેય ભૂમિકાઓ જ્યારે એકસાથે ભજવાય ત્યારે જ જે વ્યવસ્થા તૂટી ગઈ હતી એને પાછી સ્થાપિત કરી શકાય. અને બસ અહીંથી જ વધુ બદલાઈ ગયું. થયું એવું કે પહેલા માણસ આદમે પોતાની પત્નીની પાછળ જઈને અનાજ્ઞાંકિત થવાનું પસંદ કર્યું અને એ પાપનો ગુલામ બની ગયો. હવે જુઓ, આ જે કૃત્ય હતું ને, એણે ખાલી એક નિયમ નહોતો તોડ્યો. ના, એણે તો આખી માનવજાત અને આખી સૃષ્ટિ માટે પરિણામોની એક એવી ભયાનક સાંકળ શરૂ કરી દીધી જેની અસર આપણે આજે પણ અનુભવીએ છીએ. તો જરા આ તફાવત પર નજર નાખો. પતન પહેલાં શું હતું અને પતન પછી શું થયું. આ ખાલી નાનો મોટો ફેરફાર નથી. આ તો માનવતાની જે મૂળ સ્થિતિ હતી, જે મૂળ હેતુ હતો, એનું બિલકુલ ઊંધું થઈ ગયું છે. જ્યાં પહેલાં સુમેળ હતો ત્યાં શેતાનની ગુલામી આવી ગઈ. જ્યાં ઈશ્વરના રાજ્યનું સંચાલન હતું ત્યાં શ્રાપ આવી ગયો. બધું જ ઉલટાઈ ગયું. હવે આવી ભયંકર નિરાશાની સ્થિતિમાં, જાણે ચારે બાજુ અંધારું હોય, એમાં આશાનો ફક્ત એક જ નાનકડું કિરણ બચ્યું હતું. એકમાત્ર વચન. અને વચન શું હતું? કે એક સ્ત્રીનું સંતાન આવશે અને શૈતાનને હરાવશે. આ આખી પતનની સ્થિતિને ઉલટાવી દેશે. બસ આ એક વચન જ પછી બધી આશાનું કેન્દ્ર બની ગયું. આપણે આગળ વધીએ. જુઓ, આદમની જે નિષ્ફળતા હતી એ ફક્ત માનવતા માટેની હાર નહોતી. ના, એ તો શૈતાન માટે એક મોકો હતો, એક સુવર્ણ તક પોતાની યોજનાને અમલમાં મૂકવાની. યશાયાના પુસ્તકમાં લખ્યું છે, હું સ્વર્ગમાં ચડી જઈશ, હું મારું સિંહાસન ઈશ્વરના તારાઓથી ઉપર ઊંચું કરીશ, હું મારી જાતને સર્વોચ્ચ જેવો બનાવીશ. આ શબ્દો જુઓ, આ ફક્ત એક બળવો નથી, આ તો એક વૈશ્વિક, એક કોસ્મિક બળવાનો પ્રયાસ છે. પ્લાન શું હતો? માનવતાના પતનનો ઉપયોગ કરીને ઈશ્વરના સિંહાસનને જ પડાવી લેવાનો. શૈતાનની આખી યોજના બહુ જ ચાલાકીભરી હતી. એનો પ્લાન હતો કે ઈશ્વરની બનાવેલી સૃષ્ટિને જ ઈશ્વરની વિરુદ્ધ કરી દેવી. એને લાગતું હતું કે માનવતા પર ઈશ્વર જે ભરોસો કરે છે એ જ એમની સૌથી મોટી નબળાઈ છે. તો એણે શું વિચાર્યું? પહેલું, આદમ પર કંટ્રોલ કરો, જે હવે પાપનું ગુલામ છે. બીજું, એ જ માનવતાનો ઉપયોગ કરીને ઈશ્વરની આજ્ઞાઓ તોડાવો. ત્રીજું, ઈશ્વરને ઉથરાવીને સિંહાસન પર કબજો કરી લો. અને ચોથું અને સૌથી અગત્યનું, પેલા વચન આપેલા સ્ત્રીના સંતાનને જ ખતમ કરી દો, જેથી ઈશ્વરની યોજના ક્યારે પૂરી જ ન થાય. પણ પેલું જે જૂનું વચન હતું એ ભૂલાયું ન હતું. આ સંઘર્ષ જ્યારે એની ચરમસીમાએ પહોંચ્યો ત્યારે જ એક એવો ઉકેલ સામે આવ્યો જેની કદાચ કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ ઉકેલ હતો છેલ્લો આદમ. અને આ જ વાત આખા ઉકેલના કેન્દ્રમાં છે. બે આદમની વાર્તા. પહેલો આદમ, જેણે ઈશ્વરની આજ્ઞા ન માની, પાપનો ગુલામ બન્યો અને જમીન પર શ્રાપ લઈ આવ્યો. અને એની સામે છેલ્લો આદમ, જે મૃત્યુ સુધી ઈશ્વરની આજ્ઞાને વળગી રહ્યો, ન્યાયીપણાનું એક ઉત્તમ ઉદાહરણ બન્યો અને બધી જ વસ્તુઓને પાછી એની જગ્યાએ ગોઠવવા, પુનઃસ્થાપિત કરવા આવ્યો. જ્યાં પહેલો નિષ્ફળ ગયો ત્યાં બીજો સફળ થયો.
આ છેલ્લો આદમ એ પોતે જ અંતિમ બલિદાન બન્યો અને પોતાના લોહીથી એક નવો કરાર સ્થાપિત કર્યો. સમજજો, આ જે આત્મબલિદાનનું કૃત્ય હતું એ એક નિર્ણાયક વળાંક હતો. એણે પેલા મૂળ પાપનું પ્રાયશ્ચિત કરી દીધું અને માનવતા માટે આગળ વધવાનો એક તદ્દન નવો રસ્તો ખોલી આપ્યો. વધસ્તંભ પર ખરેખર શું થયું? ત્યાં એક બહુ જ ગહન અને કદાચ અકલ્પનીય વિનિમય થયો. જે શ્રાપ માનવજાતના ભાગે આવવાનો હતો એ શ્રાપ પુત્રએ પોતાના માથે લઈ લીધો. અને એક ક્ષણે જ્યારે પિતાએ એમને ત્યજી દીધા ત્યારે એ સ્પષ્ટ થયું કે આજ્ઞાઓ તોડવાની અસલી કિંમત શું હોય છે. એ ખાલી કોઈ નિયમ તોડવા જેવી વાત નથી, એ તો પિતાથી અલગ થવા બરાબર છે. અને અહીં વધસ્તંભ પર એ કિંમત પૂરેપૂરી ચૂકવી દેવામાં આવી. તો આનો સાર શું? મુખ્ય મુદ્દો એ છે કે આ એક જ અંતિમ બલિદાન દ્વારા ઈશ્વરનો પ્રેમ અને એમનો ન્યાય બંને એકસાથે સાબિત થયા. બંનેને સંતોષ મળ્યો. જેમ કે 1 યોહાનમાં લખ્યું છે, ઈશ્વરનો પુત્ર આ હેતુ માટે પ્રગટ થયો જેથી તે શૈતાનના કાર્યોનો નાશ કરે. અને આમાં એક મોટો વિરોધાભાસ છે. જુઓ, પોતાને મારી નાખવાની પરવાનગી આપીને છેલ્લા આદમે શૈતાનના બળવાનની જે ચરમસીમાની દુષ્ટતા હતી એને આખી દુનિયા સામે ખુલ્લી પાડી દીધી. એટલે કે મૃત્યુ દ્વારા જ એમણે મૃત્યુના સ્વામીને હરાવ્યો અને શૈતાનના ન્યાય પર મોહર મારી દીધી. તો હવે વાત આવે છે સ્વતંત્રતા અને પુનઃસ્થાપનાની. કારણ કે છેલ્લા આદમની જે જીત હતી એ ખાલી શૈતાનની હાર નહોતી. ના, એ તો આખી સૃષ્ટિની સંપૂર્ણ પુનઃસ્થાપના હતી. ફક્ત એક. યાદ છે કેવી રીતે અનાજ્ઞાંકિતતાના માત્ર એક કૃત્યથી બધું જ ખોટું થઈ ગયું હતું? બસ એ જ રીતે હવે સંપૂર્ણ આજ્ઞાપાલનના એક જ કૃત્યથી બધું જ પાછું સીધું થઈ ગયું. એક સંપૂર્ણ ઉલટફેર. અને આ જીતના પરિણામો કેવા હતા? એની અસરો વૈશ્વિક હતી. એણે ખાલી લોકોને જ નહીં પણ આખી સૃષ્ટિના ક્રમને એના મૂળ હેતુ પર પાછો લાવી દીધો. માનવતાને પાપમાંથી આઝાદી મળી. જમીન એના શ્રાપમાંથી મુક્ત થઈ. આજ્ઞાઓનું સત્ય સાબિત થયું. મૃત્યુ પોતે હારી ગયું. પાપને સૃષ્ટિમાંથી દૂર કરવામાં આવ્યું અને છેવટે સૃષ્ટિનું જે કામ અધૂરું હતું એ પૂર્ણ થયું. અને આ બહુ મહત્વનું છે. આ વિજય ખાલી ઇતિહાસમાં બનેલી કોઈ બહારની ઘટના નથી. પવિત્ર આત્મા દ્વારા માનવતા હવે નવો જન્મ પામી શકે છે. આ એક આંતરિક પરિવર્તન છે. પાપ પર જીત મેળવીને એક ન્યાયી જીવન જીવવાની શક્તિ હવે ઉપલબ્ધ છે. અને આમ આખી વાર્તા એક વર્તુળ પૂરું કરે છે. એદનનો બાગ એ પુનઃસ્થાપિત થયો છે. પૃથ્વીના સંચાલક તરીકે માનવતાની જે મૂળ ભૂમિકા હતી એ પાછી સ્થાપિત થઈ છે. સૃષ્ટિનો જે મૂળ હેતુ હતો એ આખરે પૂરો થયો. તો આજના આ વિશ્લેષણમાં આપણે પતનથી લઈને પુનઃસ્થાપના સુધીની આખી યાત્રા જોઈ. સૃષ્ટિનું કામ હવે પૂર્ણ થયું છે. પણ આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને છોડી દે છે. આ જે પુનઃસ્થાપિત રાજ્ય છે એમાં હવે માનવતાની ભૂમિકા શું છે? વિચારવા જેવો પ્રશ્ન છે.